ગુડ મોર્નિંગ મિત્રો. છેલ્લે આપણે વિડીયોની અંદર ગેસ મિક્સરનો અભ્યાસ કર્યો, જેમાં એક પાત્રમાં બે અલગ અલગ વાયુઓ લીધા હતા અને એમની જે અણુઓની સંખ્યા ઘનતા હતી એમનો આપણો ગુણોત્તર દર્શાવેલો હતો. ઓકે, હવે આજનો આપણો ટોપિક છે કેનોનિકલ એન્સેમ્બલમાં મીન વેલ્યુ ફ્લક્ચ્યુએશન. કેનોનિકલ એન્સેમ્બલની અંદર મીન વેલ્યુ ફ્લક્ચ્યુએશન. ઓકે, અહીંયા મીન મતલબ આપણે અહીંયા સરેરાશ કહી શકીએ. શું કહેવાય છે? સરેરાશ. જે ફંક્શન છે એની આપણે સરેરાશ દર્શાવવાનું છે. ફ્લક્ચ્યુએશન આપણે એનો વધઘટ તરીકે લઈ શકીએ છીએ. બરાબર, આ એને શું બતાવે છે? વધઘટ તરીકે આપણને દર્શાવે છે. આ એની સરેરાશ બતાવે, એટલે કે સરેરાશ કિંમતને પાછું એનો આપણે વધઘટ લેવાનો છે. અહીં આપણે એનર્જી વિશે લેવાનું છે, એનો વધઘટ. એનર્જીમાં જે વધઘટ થતું હશે ઉર્જાની અંદર, એના વિશે આપણે ખ્યાલ લેવાનો છે. એ પહેલાં આપણે જોઈએ તો મેઇન વેલ્યુ આપણે કોને કહીએ? જે મેઇન વેલ્યુ દર્શાવે છે, મેઇન વેલ્યુનો મતલબ શું થાય છે, પહેલાં આપણે એ સમજવું જરૂરી છે. તો સૌપ્રથમ જોયું કે ધારો કે કોઈ વિધેય આપ્યો હોય, એની ફંક્શન એફ, કોઈ ફંક્શન આપણે વિધેય એફ આપેલો છે, એફની જગ્યાએ કોઈ પણ લઈએ આપણે લઈ શકીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે ઉર્જાનો અભ્યાસ કરવાનો છે. આપણે ત્યાં ઉર્જા પણ દર્શાવી શકીએ, નંબર ઓફ એટમ પણ દર્શાવી શકાય છે. તો ધારો કે આપણને કોઈ વિધેય એફ છે અને એનું આપણે મેઇન વેલ્યુ દર્શાવવું હોય, ઓકે, તો એને આપણે દર્શાવીએ છીએ, મતલબ કે એવરેજ તરીકે આપણે આ રીતે લખી શકીએ છીએ, એવરેજ એફ. ઓકે, આનો મતલબ એવરેજ એફ દર્શાવે છે. તો હવે કોઈ પણ વેલ્યુ આપણે એવરેજ દર્શાવ્યું હોય તો અહીંયા આપણે એવરેજ દર્શાવીશું એફની જે કિંમત લેવાની છે, જેને હું લઈશ સિગ્મા. અહીંયા જે અવસ્થા માટે લેવા, જો આલ્ફા અવસ્થા માટે અહીંયા બુકમાં દર્શાવે તો આપણે આલ્ફા અવસ્થા માટે લઈશું અને કેપિટલ જ લઈ લઈએ, એ જ વિધેય દર્શાવશું. ઓકે, તો એફ આલ્ફા ઇન્ટુ પી આલ્ફા તરીકે દર્શાવીએ. ઓકે, તો કોઈ પણ વિધેય હોય જો એનું આપણે મેઇન વેલ્યુ દર્શાવવું હોય એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આની જગ્યાએ મારે ધારો કે ઉર્જા દર્શાવી હોય તો ઉર્જા ઈ બરાબર સિગ્મા આલ્ફા અને એફની જગ્યાએ શું થઈ જશે? ઈ આલ્ફા ઇન્ટુ પી આલ્ફા, જ્યાં આજે પીની કિંમત બતાવે છે એ પી એ આલ્ફા સ્ટેટ માટે, એટલે કે આલ્ફા અવસ્થાની સંભાવના બતાવે છે. ઓકે, આલ્ફા અવસ્થાને શું બતાવે છે? સંભાવના. તો અને સિગ્મા એ બધાનું શું થશે? સમેશન થશે. કોનું સમેશન થશે? કે જે આપણે અહીંયા ઉર્જા લઈએ છીએ, મતલબ કે જે વિધેય લઈએ છીએ એ અને એની સાથે આપણે જે સંભાવના છે એનો ગુણાકાર લઈએ, આપણે શું બતાવે? કુલ એમનો એ અવસ્થા માટે સમેશન દર્શાવે, સિગ્મા દર્શાવે. ઓકે, તો આ પ્રમાણે કોઈ પણ વિધેયનું આપણે મેઇન વેલ્યુ દર્શાવવું તો આપણે આ રીતે દર્શાવશું. જો આની જગ્યાએ નંબર ઓફ એટમની વાત કરી હોય તો એને હું એવરેજ એન, જો આઈ સ્ટેટ હોય તો આઈ લખી નાખો, આલ્ફા હોય તો આલ્ફા સ્ટેટ દર્શાવીએ છીએ, એન આલ્ફા ઇન્ટુ પી આલ્ફા. આ રીતે આપણે અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે એને મેઇન વેલ્યુ આપણે દર્શાવી શકીએ. આપણે અહીંયા ઉર્જાની વધઘટ માટેનું સમીકરણ છે, એટલે આપણે ઉર્જાનો ઉપયોગ કરશું કે એવરેજ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આલ્ફા, અહીંયા થઈ જશે ઈ આલ્ફા, અને જો આપણે સંભાવના જાણતા હતા, સંભાવનાનું સમીકરણ આપણે જાણીએ છીએ પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ઓકે, તો એક કિંમત હું અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઉં તો ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ઓકે, તો આપણને આ રીતે એવરેજ અથવા મીન વેલ્યુ આપણને આ પ્રમાણે મળતી હોય છે. તો જેને હું લખી શકું છું સિગ્મા આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન ઝેડ. કેમ કે ઝેડ એ પાર્ટીશન વિધેય છે, વિભાજન વિધેય છે, અને જેને હું સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા તરીકે દર્શાવી શકું છું. ઓકે, તો એને હું આ રીતે પણ દર્શાવી શકાય છે. હવે આપણી પાસે જે આ સમીકરણ છે, સોરી, એવરેજ ઈ ઇઝ ઇક્વલ ટુ, આપણા પાસે જે આ એવરેજ ઈનું સમીકરણ છે જેને આપણે દર્શાવીએ છીએ સિગ્મા ઈ આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન ઝેડ. ઓકે, તો
અહીંયા હું એક બીજું સમીકરણ ધારો કે આપણે જાણીએ છીએ કે ઝેડ બરાબર સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા છે. ઝેડ શું બતાવે છે આપણને? પાર્ટીશન વિધેય. એને ગ્રાન્ડ પાર્ટીશન વિધેય પણ કહેવામાં આવે છે. પાર્ટીશન ફંક્શન, ઓકે, વિભાજન વિધેય જેને કહેવામાં આવે છે. હવે ધારો કે આ જ કિંમત જે દર્શાવી છે એ કિંમતને હું અને આ રીતે એને ધારો કે વીનું વિકલન દર્શાવું, ડેલ ઝેડ બાય ડેલ આલ્ફા. ઓકે, ડેલ ઝેડ બાય આપણે શું દર્શાવીએ? ડેલ આલ્ફા તરીકે દર્શાવીએ. તો આનું વિકલન શું થઈ જાય? ડેલ ઝેડ બાય ડેલ આલ્ફાનું આપણે વિકલન દર્શાવીએ તો પહેલાં સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફાનું વિકલન થાય, જેને આપણે દર્શાવી ડેલ ઝેડ અપોન ડેલ બીટા તરીકે આપણે લઈશું. બીટા પ્રત્યે આપણે વિકલન દર્શાવીએ છીએ. તો આનું વિકલન શું થઈ જશે? ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા એમને એમ લખું. હવે ઉપરનું વિકલન તો કે માઇનસ બીટા ઈ આલ્ફા બીટા પ્રત્યે વિકલન દર્શાવીએ છીએ. આપણે શું મળે? આ માઇનસ પહેલાં અત્યારે સાથે પહેલાં નથી લખવું, પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીએ. તો પહેલાં સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા એમને એમ રાખીએ અને પછી માઇનસ બીટા ઈ આલ્ફાનું બીટા પ્રત્યે વિકલન દર્શાવીએ તો એનું વિકલન શું મળે છે? માઇનસ ઈ આલ્ફા. ઓકે, એટલે તમારું સ્વરૂપ આ રીતે બનશે માઇનસ સિગ્મા ઈ આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ઓકે, આ રીતે તમને એક પદ મળે છે. ક્યારે? કે જ્યારે આને આપણું વિકલન દર્શાવીએ ત્યારે. હવે ધારો કે હું આને આ રીતે આગળ 1/z વડે ગુણી દઉં તો સ્વાભાવિક છે આના નીચે પણ શું આવી જશે? z. તો જુઓ હવે આર્યું પદ અને આ પદ જુઓ બંને ઇક્વલ છે. ઓકે, ફેર કેટલો છે? માત્ર ને માત્ર એના માઇનસનો. તો અહીંયા આપણી પાસે માઇનસ છે, અહીંયા માઇનસ નથી. જો મારે આ સ્વરૂપમાં દર્શાવવું તો મારે સ્વાભાવિક છે આ રીતે સમીકરણ લખવું પડે, માઇનસ એવરેજ ઈ. ઓકે, આ રીતે મારે સમીકરણ લેવું જોઈએ. અને અથવા જો પહેલાં આપણે આ રીતે દર્શાવી દઈએ, આ પદને આપણે માઇનસ અહીંયા દર્શાવી દઉં તો આરી કિંમત બરાબર હું શું લખી શકું છું? 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા. ઓકે, અથવા તો હું એને આ રીતે પણ લખી શકું છું, એવરેજ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા. ઓકે, દર્શાવી શકાય છે. જો એ જ સ્વરૂપ છે, મેં આ સમીકરણને આમાં કન્વર્ટ કર્યું. કઈ રીતે? તો પહેલાં મેં એનું એ સ્વરૂપનું એ રીતે વિકલન જ દર્શાવ્યું અને એની કિંમત મને આવી મળતી હતી. તેની જગ્યાએ હું લખી શકું છું આર્યું સ્ટેપ. માઇનસ નતા તો માઇનસ વડે ગુણી દીધા, એ પણ ચાલે કે ભાઈ આપણા વગર જે પદ છે એને માઇનસ વડે ગુણી દઈએ છીએ. તો આ પ્રમાણે તમને એવરેજ ઈની કિંમત મળે છે. હવે આપણો અહીંયા પ્રશ્ન છે મેઇન વેલ્યુ ફ્લક્ચ્યુએશન. ઓકે, તો મેઇન વેલ્યુ ફ્લક્ચ્યુએશન કોને કહેવામાં આવે છે? તો કે જો ઉર્જામાં જો ફેરફાર થતો હોય કે તો કોઈ બી જે ઉર્જા છે એ ઉર્જામાં થતો ફેરફાર જેને આપણે શું કહીએ છીએ? ઉર્જાનું ફ્લક્ચ્યુએશન કહીએ છીએ. ઉર્જામાં થતો ફેરફાર એને આપણે શું કહીએ છીએ? ઉર્જાનું ફ્લક્ચ્યુએશન કહીએ છીએ. તો અહીંયા હું ધારો કે આપણે એક સમીકરણ છે ઉર્જાના ફ્લક્ચ્યુએશનનું સમીકરણ યાદ રાખજો, એવરેજ ડેલ્ટા ઈ સ્ક્વેર આપણે જે દર્શાવીએ છીએ આને હું ઉર્જાનું ફ્લક્ચ્યુએશન કહીશ. ઓકે, જેને હું આ રીતે દર્શાવી શકું છું એવરેજ ડેલ્ટા ઈનો સ્ક્વેર તરીકે. તો એને હું લખી શકું છું એવરેજ ઈ સ્ક્વેરનો એવરેજ માઇનસ એવરેજ ઈનો સ્ક્વેર. ઓકે, જોજો આમાં બંને તફાવત છે. આનો ઈ સ્ક્વેર કર્યો છે પછી એની એવરેજ બતાવી છે અને આના એવરેજનો સ્ક્વેર દર્શાવે છે. હાલ પૂરતું આને હું સમીકરણ 1 કહું, કેમ કે આપણે આ ફ્લક્ચ્યુએશન શોધવાનું છે આરી વેલ્યુ. ઓકે, તો આ કિંમત જાણવા માટે તમારે બે કિંમતો જાણવી જરૂરી છે. એક તો કે ઈના સ્ક્વેરની એવરેજ અને બીજું ઈ એવરેજનો સ્ક્વેર. તો પહેલાં આપણે એવરેજ ઈ જાણીએ છીએ. ઓકે, તો પહેલી કિંમત આપણે આના ઉપરથી દર્શાવીએ કે ધારો કે એવરેજ ઈ બરાબર -1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા છે. તો ઈ સ્ક્વેરની એવરેજ જે થશે એ માત્ર ને માત્ર આ જે કિંમત છે એમાં એને જે સ્ક્વેર દર્શાવશું એ સ્ક્વેર આપણને મળશે પ્લસના સ્વરૂપમાં. અને જે સ્ક્વેરની કિંમત આપણને મળશે એ પ્લસમાં મળશે, માઇનસમાં નહીં મળે. 1/z ડેલ સ્ક્વેર ઝેડ
अपॉन डेल बीटा स्क्वेर। શું કરીએ છીએ? એવરેજ ઈ સ્ક્વેર એવરેજ જે દર્શાવે છે એ આ જ વેલ્યુ દર્શાવશું, પરંતુ આનો સ્ક્વેર મતલબ શું થશે? આપણે માત્ર ઉર્જાનો સ્ક્વેર દર્શાવવાનો, મતલબ કે આ કિંમતનો. જો હું અહીં સ્ક્વેર લખી નાખું, એ જ પદ હું અહીંયા દર્શાવી દઉં, ધારો કે ડાયરેક્ટલી, તો અહીંયા સ્ક્વેર કરું તો અહીંયા ઉર્જાનો સ્ક્વેર થશે, બાકી પદ એમને એમ જ રહેશે. તો આનો સ્ક્વેર કરું તો આનું વિકલન જે થશે ને એ કેવું બની જશે? આ સ્વરૂપમાં થઈ જશે. અને તમે એક વખત પ્રોસેસ કરી પણ જુઓ, ઝેડની કિંમત તમે મૂકો, ઝેડ બરાબર આપણે આ રીતની વેલ્યુ લઈએ છીએ, પછી એનું 2 વખત બીટા પ્રત્યે વિકલન દર્શાવીએ તો સ્વાભાવિક છે એક વખત વિકલન દર્શાવીએ તો તમને આગળ શું આવ્યું? માઇનસ ઈ આલ્ફા આવ્યું. બીજી વખત દર્શાવી એટલે ફરી એકવાર માઇનસ ઈ આલ્ફા આવશે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઈ આલ્ફાની જગ્યાએ શું જશે? ઈ સ્ક્વેર આલ્ફા થઈ જશે. બાકીના સ્ટેપ તો એમને એમ જ રહેશે, જે માઇનસ છે એ પ્લસ થઈ જશે અને ઈ આલ્ફાની જગ્યાએ ઈ સ્ક્વેર થઈ જશે. માટે આપણું સ્વરૂપ જો ધારો કે એવરેજ ઈ સ્ક્વેર એવરેજ દર્શાવો તો માઇનસ ઈ આલ્ફા સ્ક્વેર થશે, બાકીનું પદ એમને એમ રહેશે. આથી આની જગ્યાએ હું લખી શકું છું 1/z, કેમ કે આ 1/z છે જ. અને આ જે પદ બનાવ્યું એ પદ શું કહેવાય છે? કે જે ઝેડ છે એનું 2 વખત બીટા પ્રત્યે વિકલન દર્શાવ્યું છે, એટલે હું ઈ સ્ક્વેર એવરેજને દર્શાવી શકું છું 1/z ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ બીટા સ્ક્વેર. તો એક કિંમત આપણને અહીંયાની મળી ગઈ છે. હવે બીજી કિંમતની વાત કરીએ કે ઈનો એવરેજનો સ્ક્વેર દર્શાવીએ. તો જો આ જ કિંમત ઉપરથી આપણે લઈએ તો ઈના એવરેજનો સ્ક્વેર કરું તો અહીંયા હોલ સ્ક્વેર થઈ છે, તો અહીંયા હું આખા પદને હોલ સ્ક્વેર તરીકે દર્શાવી, મતલબ કે આના ઉપરથી હું ડાયરેક્ટ દર્શાવી શકું છું આનો હોલ સ્ક્વેર. આનો હોલ સ્ક્વેર કરું મતલબ શું થઈ જશે? માઇનસ પ્લસ થઈ જશે, 1/z સ્ક્વેર થઈ જશે, ડેલ ઝેડ અપોન ડેલ બીટાનો હોલ સ્ક્વેર થશે. એટલે હું બીજી કિંમત અહીંયા પણ દર્શાવી દઉં, એવરેજ ઈનો સ્ક્વેર દર્શાવું તો એ શું થઈ જશે? 1/z સ્ક્વેર ડેલ ઝેડ અપોન ડેલ બીટાનો હોલ સ્ક્વેર. આ રીતે બને છે. ઓકે, તો આ બે કિંમતો જે આપણને મળી એ બંને કિંમતો આપણે આની અંદર સબસ્ટિટ્યુટ કરી દઈશું. માટે જે મળશે તમને શું મળશે? મેઇન વેલ્યુ ફ્લક્ચ્યુએશન ઉર્જાનું, બરાબર. તો ડેલ્ટા ઈ સ્ક્વેર ઈ પહેલી કિંમત છે એની જગ્યાએ હું લખીશ 1/z ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ બીટા સ્ક્વેર, અને બીજી જે કિંમત છે માઇનસ 1/z સ્ક્વેર ડેલ ઝેડ અપોન ડેલ બીટાનો હોલ સ્ક્વેર. ઓકે, આ બંને કિંમતો આપણે સબસ્ટિટ્યુટ કરી દઈશું. તો આ જે બંને કિંમત મળે છે આ બંને વેલ્યુ કમ્બાઈન લખીએ તો અલગ લખી દઉં, એવરેજ ડેલ્ટા ઈ હોલ સ્ક્વેર ઈ ઇઝ ઇક્વલ ટુ 1/z ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ બીટા સ્ક્વેર માઇનસ 1/z સ્ક્વેર ડેલ ઝેડ અપોન ડેલ બીટાનો હોલ સ્ક્વેર. ઓકે, આ રીતે આપણને કિંમત મળે છે. હવે આવું સમીકરણ સાબિત આપણે ઉલટી પ્રોસેસ કરી કે આના બરાબર આપણે કઈ કિંમત લખી શકીએ. તો એના બરાબર હું લખી શકું છું માઇનસ ડેલ બાય ડેલ બીટા એવરેજ ઈ. હવે કઈ રીતે જોઈએ? તો આપણી અગર એવરેજ ઈ બરાબર કહે શું છે? ઈ ઇઝ ઇક્વલ ટુ 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા. ઓકે, આપણે પ્રોસેસ શું કરવાની છે? ડેલ બાય ડેલ બીટા. માટે ડેલ બાય ડેલ બીટા એવરેજ ઈ. તો અહીંયા પણ આપણે પ્રોસેસ કરીશું એ જ, ડેલ બાય ડેલ બીટા. કોનું વિકલન કરવાનું છે? માઇનસ 1/z ડેલ ઝેડ બાય ડેલ બીટા. ઓકે, તો આ રીતે આપણે એનું બે વિકલન દર્શાવી દીધું છે. તો હવે જુઓ, ગુણાકાર કરી દો, વારા પરથી આપણે વિકલન લઈએ તો ધારો કે ડેલ ઝેડ બાય ડેલ બીટાને આપણે પ્રથમ વિકલન આપણે અંદર પહેલું પદ એમને એમ રાખીએ, બીજા પદ સાથે ગુણીએ તો આ રીતે થશે માઇનસ 1/z ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ બીટા. ઓકે, એક કિંમત આપણને આ રીતે મળશે, મતલબ કે એનું પહેલું પદ એમને એમ રાખ્યું છે આપણે અને બીજા પદનું વિકલન દર્શાવ્યું છે. અને એ જ રીતે આપણે આનું થોડુંક ડાયરેક્ટલી જ વિકલન કરી દઈએ, પેલું વિકલન થોડુંક લેન્થી પડશે. ધારો કે આપણા આગળ આ સ્ટેપ છે, પહેલાં તો હું અંદરના સ્ટેપની જ વાત કરું, આટલા સ્ટેપની વાત. આને હું એમને એમ રાખીશ. ઓકે, આને હું ડેલ બાય ડેલ બીટા, અને આ જે માઇનસ છે માઇનસ બહાર લઈ દઉં, અથવા એકદમ કોમન દર્શાવી દઈએ, અહીં માઇનસ દર્શાવી દઉં બહાર. ઓકે,
કૌંસનું પદ થઈ જશે 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા. ઓકે, તો આ જે પદ છે એ એક પદને આપણે ડેલ બાય ડેલ બીટા ln z કહેવાય. કેમ કે ડેલ બાય ડેલ બીટા ln zનો મતલબ જ થાય છે 1/z ડેલ ઝેડ બાય ડેલ બીટા. ઓકે, તો એની જગ્યાએ હું આ કિંમત લખી શકું છું. માટે હું આ સમીકરણમાં ડેલ બાય ડેલ બીટા ઇન્ટુ ડેલ બાય ડેલ બીટા ln z આપણે દર્શાવી શકીએ છીએ. તો બે વખત વિકલનના સાથે ગુણાકાર થશે એટલે આપણે આ રીતે લખી નાખીએ ડેલ સ્ક્વેર બાય ડેલ બીટા સ્ક્વેર ln z. ઓકે, તો આ જે એક કિંમત છે આ વેલ્યુ બરાબર આપણને આ કિંમત મળે છે. એટલે કે આની જગ્યાએ તમે આ પણ લખી શકો. હવે જુઓ એ માઇનસ કેમ દર્શાવે છે અને આ જ સ્વરૂપ મળે છે આપણને. આ ln zની કિંમત હું લઈ લઉં અને એનું આ પ્રમાણે બે વખત વિકલિત કરું એટલે એનું સ્વરૂપ આવું જ બને. એનું પણ આપણે સાદુરૂપ આપીને જોઈએ. જો એક સ્ટેપ વધારે લખી લઈએ તો આપણા આગળ પદ છે માઇનસ ડેલ સ્ક્વેર બાય ડેલ બીટા સ્ક્વેર ln z. ઓકે, તો હું એને એક રીતે આ રીતે દર્શાવું ડેલ બાય ડેલ બીટા અને ડેલ બાય ડેલ બીટા ln z. તો આને લખી શકાય ડેલ બાય ડેલ બીટા અને આ ln zની વિકલન થઈ જશે 1/z ડેલ ઝેડ બાય ડેલ બીટા જે આપણે હાલ જોઈએ એ પ્રમાણે. ઓકે, તો કિંમત મૂકીને જ્યારે આપણે એને સાદુરૂપ આપીએ તો મતલબ કે જ્યારે હું ફરી એકવાર આનું વિકલન દર્શાવું, આનું તો આપણે દર્શાવી દીધું કે આના વિકલન આપણને આવું મળે છે. ફરી એકવાર ડેલ ઝેડનું વિકલન એ બીટા પ્રત્યે દર્શાવું છું એટલે જે નેક્સ્ટ સ્ટેપ આપણને મળતું હોય છે એ આ સ્વરૂપનું જ મળે છે. મતલબ કે આ બંને કિંમતોની કિંમત મળે છે આ રીતે. ઓકે, આપણે જાણીએ છીએ કે આના બરાબર તો આપણે કોને કિંમત બરાબર લીધું છે આપણી આ વેલ્યુ ડેલ બાય ડેલ બીટા એવરેજ ઈના બરાબર. એ માઇનસ હોવી જોઈએ, પરંતુ માઇનસ ના હોય તો આપણે શું કરી શકીએ છીએ અહીંયા માઇનસ વડે ગુણી દઈએ છીએ. આથી આપણે શું કરીએ છીએ આને માઇનસ વડે ગુણીએ છીએ. અથવા હું આના બરાબર આ રીતે પણ લખી શકું છું આ કિંમતની જગ્યાએ. ઓકે, માઇનસ હોય ત્યારે હું લખી શકું છું ડેલ સ્ક્વેર બાય ડેલ બીટા સ્ક્વેર ln z. ઓકે, તો આ પદ આપણે દર્શાવી શકીએ છીએ, ડાયરેક્ટલી પણ કહી શકીએ છીએ કે આ પદ એની વેલ્યુ આવી છે. કેમ કે આપણે અહીંયાથી જ આ પદ લખી શકીએ છીએ જ્યારે હું e બરાબર આ 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા લઉં છું ત્યાંથી જ હું લઈ શકું છું કે ડેલ બાય ડેલ બીટા ln z. ઓકે, તો ડેલ બાય ડેલ બીટા ln zની જગ્યાએ શું મળશે આપણને e અથવા માઇનસ એના બરાબર શું મળે છે આપણને માઇનસ e. તો આપણા આગળ જ્યારે આવું પદ મળે છે તો આની અંદરથી હું માત્ર જે ડેલ બાય ડેલ ઝેડ છે, ઓકે, એ ડેલ બાય ડેલ ઝેડની જગ્યાએ હું શું લખી નાખું એવરેજ ઈ માઇનસ એવરેજ ઈ. તો વધ્યું શું બાકી ડેલ બાય ડેલ બીટા વધ્યા એક અને બીજી કિંમત વધી માઇનસ એવરેજ. આથી હું આ કિંમતની જગ્યાએ હું આર્યું પદ લખી શકું છું અને આ પદ મતલબ આપણાને જે આ વેલ્યુ મળી. ઓકે, અને આનું સાદુરૂપને આ પ્રમાણે મળે છે એટલે કે 1/z ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ બીટા સ્ક્વેર આપણે મળે છે માઇનસ 1/z સ્ક્વેર ડેલ ઝેડ અપોન ડેલ બીટાનો હોલ સ્ક્વેર મળે છે. આ આપણે બંને પદ મળે છે એની જગ્યાએ હું આર્યું એક સ્વરૂપ આપણે દર્શાવી શકીએ છીએ. અને એ દર્શાવવાનું કારણ પણ આપણે લઈ શકીએ છીએ આ રીતે કે આ જે કિંમત આપણી પાસે છે ધારો કે એનું વિકલન આપણે બે પ્રમાણે દર્શાવીએ અને મેં હાલ કીધું એ પ્રમાણે પણ જોઈએ. જો ના ખબર પડે તો આના ઉપરથી આપણે એનું થોડુંક વધારે વિસ્તરણ પાડીએ તો કઈ રીતે કહી શકીએ કે પહેલાં આપણે -1/z એમને એમ રાખીએ. ઓકે, અને એ 1/zની કિંમત એમને એમ રાખીએ અને ડેલ ઝેડ બાય ડેલ બીટાનું પણ આપણે કોના પ્રત્યે વિકલન કરીએ ડેલ બાય ડેલ બીટા. ઓકે, તો એ પદ આપણને કેવું મળે છે સમજવા માટે સવિસ્તાર જ સમજીએ આપણે, શોર્ટમાં નથી જોવું. તો ડેલ બાય ડેલ બીટા આપણી આગળ છે -1/z ડેલ ઝેડ બાય ડેલ બીટા. ઓકે, તો પહેલાં હું ધારો કે -1/z એમને એમ રાખું અને વિકલન કોનું કરું ડેલ ઝેડ બાય ડેલ બીટાનું વિકલન કરે છે. એ બે વખત વિકલન થઈ જાય એટલે આપણે એને આ રીતે દર્શાવી દઈએ. ઓકે, અને માઇનસ કોમન જ રાખીએ અને ત્યારબાદ પ્લસ પહેલું પદ એમને એમ રાખું પહેલું પદનું વિકલન કરવાનું છે આપણે. બીજું પદ આપણે એમને એમ રાખશું ડેલ ઝેડ અપોન ડેલ બીટા અને પહેલા પદનું વિકલન કરશું ડેલ બાય ડેલ બીટા
1/z. ઓકે, તો 1/z નું આપણે જે વિકલન દર્શાવીએ છીએ એ z ઉપર જાય તો હું એને આ રીતે લખી શકું 1/z ડેલ સ્ક્વેર z બાય ડેલ બીટા સ્ક્વેર પ્લસ આની અંદરથી આપણે જોઈએ ડેલ z બાય ડેલ બીટા એમને એમ રાખશું અને આનું વિકલન ડેલ બાય ડેલ બીટા z⁻1 તરીકે લખી શકાય. તો nx⁻n-1 પ્રમાણે આપણે જોઈએ તો -1/z ડેલ સ્ક્વેર z અપોન ડેલ બીટા સ્ક્વેર પ્લસ ડેલ z બાય ડેલ બીટા અને nx⁻n-1 પ્રમાણે મતલબ કે આ કિંમત માઇનસ. ઓકે, આગળ માઇનસ આવશે અને ઝેડની -2 જતી રહેશે. શું થઈ જશે? ઝેડની -2, એટલે કે જે વેલ્યુ મળે છે આપણને, કાં તો આપણે એને ln z પણ કહી શકીએ છીએ. આ રીતે દર્શાવો તો આ રીતે પણ દર્શાવી શકીએ. -1 લખી નાખ્યા મેં અને જે ઝેડની કિંમત છે એની શું થઈ જશે? z⁻2, એટલે કે -1/z² આપણે લખી શકીએ છીએ. ઓકે, અને ઇન્ટુ ડેલ z બાય ડેલ બીટા, આટલું વિકલન આનું થશે. ઓકે, તો જો હવે એ પદ મળશે -1/z ડેલ સ્ક્વેર z અપોન ડેલ બીટા સ્ક્વેર પ્લસ આ માઇનસ આગળ લાવી દઈએ, સોરી માઇનસ આગળ આવી જશે તો માઇનસ હું z² છે જે z⁻2 છે એને પણ હું લખી નાખું આ રીતે z² તરીકે. અને હવે જો ડેલ z બાય ડેલ બીટા ઇન્ટુ ડેલ z બાય ડેલ બીટા, એટલે કે ડેલ z બાય ડેલ બીટાનો હોલ સ્ક્વેર. ઓકે, હવે માઇનસ છે અને બહારથી આપણે માઇનસ ગુણી દઈએ છીએ આપણે પદને, મતલબ કે માઇનસવાળું પદ લઈ લઈએ કોમન, તો આપણને જે પદ મળશે એક આ પદ પ્લસ જે આપણું સાદુરૂપ હતું એ પ્રમાણે આ રીતે ખબર પડી. એક પદ માઇનસ મળશે, એક પદ પ્લસ મળશે. જો અહીંયા માઇનસમાં મિસ્ટેક છે. ઓકે, જો કોઈ મિસ્ટેક નથી. અહીંયા આપણને પદ મળે છે -1 અંદર ગુણી દઉં એટલે પહેલું પદ માઇનસ થઈ જશે અને બીજું પદ પ્લસ થઈ જશે. એટલે ડાયરેક્ટલી અંદર ગુણી જ દઉં છું, આ દૂર કરી દઉં છું. ઓકે, તો આ પ્રમાણે આપણને પદ મળે છે, પરંતુ આપણી પાસે શું છે? આના વિરુદ્ધ ચિહ્નો. તો સ્વાભાવિક છે આપણે શું કરવું પડે? આને માઇનસ વડે ગુણવા પડે. એટલે આપણે આગળ જે બી કિંમત છે એને આપણે માઇનસ વડે ગુણવા પડે. આ વેલ્યુ આપણી ઈની દર્શાવતા હતા, આને આપણે શું કહેતા હતા? ઈ, કે ડેલ બાય ડેલ બીટા એવરેજ ઈ કહેતા હતા. ઓકે, જો જેનો જવાબ મને મળ્યો આટલો, પણ આનું ચિહ્ન શું છે? આપણા જે જવાબ છે એના કરતાં ઉલટો છે, તો હું માઇનસ વડે ગુણી દઉં. અહીંયા હું માઇનસ વડે ગુણું, મતલબ મારે શું કરવું પડે? અહીંયા માઇનસ વડે ગુણવા પડે. આથી આપણે આ સ્ટેપ જે છે એને આ વેલ્યુની બરાબર દર્શાય. હવે ખ્યાલ આવ્યો? સિમ્પલ સાદુરૂપ છે. સાદુરૂપ થોડુંક તમને અવકળ પડશે, એટલે હું આના બરાબર આ કિંમત લખી શકું છું. ઓકે, હવે આ કિંમત જે મેળવી દીધી આપણે, મતલબ કે એની જગ્યાએ હું લખી શકું છું માઇનસ ડેલ બાય ડેલ બીટા એવરેજ ઈ તરીકે દર્શાય. ઓકે, ત્યારબાદ અહીંયાથી જ લઈએ આપણે કે જે માઇનસ ડેલ બાય ડેલ બીટા જે એવરેજ આપણને ઈ મળે છે, જેને હું લખી શકું છું માઇનસ ડેલ ઈ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ ટી અપોન ડેલ બીટા કહી શકાય. ડેલ ટી આપણે રિમૂવ કરી શકીએ છીએ, બરાબર. તો આ પદની જગ્યાએ હું આ પદ લખી શકું છું. હવે ડેલ ઈ બાય ડેલ ટી અને ડેલ ટી બાય ડેલ બીટાની વાત કરીએ. તો ડેલ ટી બાય ડેલ બીટાની વાત કરીએ પહેલાં સૌપ્રથમ આપણે આ પહેલા પદની વાત કરીએ, તો સોરી બીજા પદની વાત કરીએ. તો ડેલ ટી બાય ડેલ બીટા તેનું વ્યસ્ત કરી દઈએ આપણે, કિંમત એની ઉલટી કરી દઈએ. ધારો કે હું શરૂઆતમાં એમ દર્શાવી દઉં કે બીટા બરાબર જ્યાં બીટા બરાબર આપણે 1/kt લઈ લઈએ. ઓકે, બીટાની કિંમત કેવી દર્શાવી દઈએ આપણે? 1/kt તરીકે. એટલે હું એને પણ kt ઇન્વર્સ પણ કહી શકું, આ રીતે પણ દર્શાવી શકું છું, બરાબર. બીટા બરાબર શું લખી શકીએ? kt ઇન્વર્સ. આપણે આગળ શું છે? વિકલન આવું છે. આપણે આનું ઊંધું વિકલન દર્શાવી દઈએ, મતલબ કે ડેલ બીટા બાય ડેલ ટી લઈએ. હાલ આપણે જાણવા ખાતે આપણે એને આ રીતે ઉલટું લખી નાખીએ છીએ. ઓકે, તો મતલબ શું થયો? ડેલ બાય ડેલ ટી kt ઇન્વર્સ આવું થયું ને. ટી પ્રત્યે આનું વિકલન દર્શાવ્યું, તો આનું ટી પ્રત્યે વિકલન શું થશે? માઇનસ આગળ આવશે અને સોરી કે પણ અચળાંક છે, આપણે વિકલન માત્ર ટીનું દર્શાવવાનું છે, તો માઇનસ કે અને t⁻⁻1 છે એ શું થઈ જશે? t⁻², એટલે કે
માઇનસ કે ટી રેસ ટુ -2 તરીકે આપણને કિંમત મળે છે. ઓકે, અથવા આ રીતે પણ થઈ શકે t². હવે આપણે મેં આ પદ વ્યસ્ત લખ્યું છે તો આ જવાબ પણ એનો વ્યસ્ત જ આવી જશે. વ્યસ્તનો મતલબ જવાબ કેવો આવે? માઇનસ કે ટી રેસ ટુ -2 છે, આની જગ્યાએ t² થઈ જાય, કેમ કે આનું વ્યસ્ત શું થશે? કે ટી રેસ ટુ 2. બરાબર, તો હું ડાયરેક્ટલી આ જે કિંમત છે એની જગ્યાએ હું આ લખી શકું છું, ∂t/∂βની જગ્યાએ લખી શકું છું -kt². ઓકે, તો આપણે આગળ જે સમીકરણ આપણું છે આ પદ છે. ઓકે, તો હું હવે એવરેજ વેલ્યુ ઉપરથી આપણે પાછા આવીએ. એવરેજ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ -∂E/∂t ઇન્ટુ ∂t/∂β. તો આપણે એની કિંમત પણ મૂકી દઈએ. ∂t/∂βની જગ્યાએ આપણે એનું વ્યસ્ત કરી મૂક્યું છે -kt². ઓકે, આ રીતે આપણે લખી શકીએ છીએ. માઇનસ માઇનસ પદ શું થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે કે ∂E/∂t kt². ઓકે, હવે જે આ kt²ની જે આપણે કિંમત, મતલબ કે આ જે કિંમત આપણે મળી, હવે ∂E/∂t એટલે ઉર્જાનું સમય સાપેક્ષે વિકલન છે, તો એને વિશિષ્ટ ઉષ્મા કહે છે. ઓકે, અથવા અહીંયા એને વિશિષ્ટ ઉષ્મા તરીકે પણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે આપણું સમીકરણ આવું પણ થઈ શકે છે kt² × c, જ્યાં ∂E/∂t ને આપણે શું લીધા છે? c બરાબર શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા. આપણે થર્મોડાયનેમિકમાં જોયું હતું, બરાબર. ∂E/∂t ને આપણે વિશિષ્ટ ઉષ્મા તરીકે દર્શાવતા હોઈએ છીએ. હવે એ જ પ્રમાણે જો એ ઈની કિંમત કોઈ પાર્ટિકલ માટે E બરાબર ધારો કે 3/2 nkt હોય, બરાબર. કોઈ આદર્શ વાયુનો આપણે વેલ્યુ લઈને ઉર્જામાં થતો ફેરફાર થતા 3/2 nkt આપણે મળતો હોય, એટલે કે એવરેજ એની કિંમત 3/2 nkt મળતો હોય, એનું હું તાપમાન પ્રત્યે વિકલન દર્શાવું તો આપણને શું મળે છે? 3/2 nk. ઓકે, તો જે એવરેજ છે એવું સમજો, આ એવરેજ કિંમત જ છે, તો એનું વિકલન તાપમાન પ્રત્યે દર્શાવતા એનું શું લખી શકું? 3/2 nk. તો આપણી આગળ એ કિંમત છે, આની જગ્યાએ શું લખી નાખીએ? 3/2 nk. તો આપણે શું લખી શકીએ છીએ? kt² 3/2 nk તરીકે. ઓકે, તો સ્વરૂપ શું મળ્યું? 3/2 nk² t². ઓકે, તો આ રીતે તમને ઉર્જાનું ફ્લક્ચ્યુએશન મળે છે. લાસ્ટમાં તમારે આટલા સુધી પ્રૂવ કરવાનું રહેશે. જો આ વસ્તુ થોડુંક ક્રિટિકલ હતું, પરંતુ તમે સાદુરૂપ આપશો તો એકદમ ઇઝી જ છે. સાદુરૂપ ઉપર તમને ખબર પડે છે. સાદુરૂપ આપવાની જરૂર નથી, પરંતુ તમે ડાયરેક્ટ લખી શકો. અહીંયા સાદુરૂપ મેં તમને સમજાવવા માટે આપ્યું છે કે આર્યુ પદ છે તેને હું -∂/∂β એવરેજ E તરીકે લખી શકું છું. કેમ લખી શકું છું? કેમ કે જ્યારે હું એનું સાદુરૂપ આપું છું, આર્યુ જ વેલ્યુ છે, એનું જ્યારે હું સાદુરૂપ આપું છું ત્યારે મને એના જેવો જ જવાબ મળે છે. બરાબર, એટલે એની જગ્યાએ હું દર્શાવી શકું છું. અને પછી એક કિંમતો ત્યાં સબસ્ટિટ્યૂટ કરી આપણે આ રીતે લાસ્ટમાં ફ્લક્ચ્યુએશન દર્શાવી શકીએ છીએ. બરાબર, તો ઉર્જામાં જે વધઘટ થતો હશે આ પ્રમાણે આપણને મળતો હશે. ઓકે, ના ખ્યાલ આવે તો મને કહેજો.